વરસાદ વગર જ ડૂબ્યો જેતલપુર અંડરપાસ। પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ। વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ વચ્ચે શહેરના જેતલપુર અંડરપાસ રેલવે ગરનાળામાં વરસાદ વિના જ પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરમાં અત્યંત વ્યસ્ત ગણાતા જેતલપુર અંડરપાસમાં અચાનક ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ખાસ વાત તો એ છે કે શહેરમાં ક્યાંય વરસાદ પડ્યો ન હોવા છતાંય અંડરપાસમાં પાણી ભરાતા લોકોએ આશ્ચર્યચકિત બની ગયા હતા। પાણી ભરાવાના કારણે ટુ વ્હીલર ચાલકો અને નાના વાહનો ગરનાળામાં ફસાઈ ગયા હતા। અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા લોકોને ધક્કા મારી વાહનો બહાર કાઢવાની ફરજ પડી હતી, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર લાઇન ઓવરફ્લો થવાના કારણે અંડરપાસમાં પાણી ભરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે મહાનગરપાલિકા ચોમાસા પૂર્વે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની કામગીરીના દાવા કરે છે, પરંતુ પ્રથમ પરીક્ષામાં તંત્ર નિષ્ફળ ગયું છે। વરસાદ શરૂ થાય તે પહેલાં જો આવી સ્થિતિ સર્જાઈ રહી હોય તો ચોમાસાની ભારે વરસાદી સ્થિતિમાં શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારની શું હાલત થશે તેવા સવાલ હવે નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે।